મિત્રો આપણી સાથે અત્યારે મીનાબેન છે, જેઓને ગોઠણમાં ખૂબ જ તકલીફ હતી, તેનો પગ વળતો પણ નહોતો ને એને ઘસારો આવ્યો હતો. તો આપણે મીનાબેનને પૂછીએ, મીનાબેન આપ ક્યાંથી આવો છો? હું ધાંગધ્રાથી આવું સાહેબ. મને હું પરસોત્તમ મહિના મંદિરે જતી હતી, બરાબર, સવાર 7 વાગે ચાલતા ચાલતા મને એકદમ ઝાટકો એટલે મારો પગ ત્યાંથી ઉપડો જ નહીં. પછી અહીંયાથી મને 2 જણા લઈ મને સામે ખરું ને ઓટલા પર મને બેસાડી. પછી મેં મારા બાપાને ફોન કર્યો, લાયેલા મને 2 જણથી મને સ્કૂટીમાં બેસાડી. પછી ઘરે લઈને ઘરનો ટપ્પો હું ન ચડી ગઈ. પછી મને બે બાબાથી મને અંદર લઈ ગયા રૂમમાં. પછી હું હોઈ ગઈ. પછી મને અહીંયા મારા હોસ્પિટલે મને અહીંયા લઈ ગયા. મને કે તમારા બધા સ્નાયુ ખેંચાઈ ગયા. મેં 15 દિવસ દવા લીધી. મને થોડીક રાહત રહી, 2-3% જેવી. પછી ન ફેર. પછી સુરેન્દ્રનગર ગઈ, ત્યાં લીધી. અહીંયા મેં 2 વખત બતાવી, મહિના દવા લીધી. અહીંયા થોડોક જ ફેર પડ્યો, વધી ન પડ્યો. પછી સાહેબ મને કે ટપ્પો હું ચડી નહોતી, પગ વળે નહીં. ઉભો રહો એટલે શરીરમાં કરતર થાય, પગ વળે નહીં. પછી અમારી મૂળી તાલુકામાં કુંતલપુર ગામની બાજુમાં કણમાલ ગામ, એક આવડતા તમારા જ્યાં ડૉક્ટર છે, મેં એમની સલાહ લીધી. એમનેથી મને થોડોક ફેર રહ્યો. પછી જ્યાં કામ કરવાનું છે પછી મને થોડોક વધી ગયો. પછી અમે રાજકોટ દવા લીધી. મારી બીબીના મેરેજ હતા એટલે મારે કામ કરવામાં હાલ્યું ન. એટલે મને એમ કહ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે, ઓલું ગ્રીસ નાખી કરે ને એવું, અને 15 દિવસ ત્યાં રોકાવું પડે. એટલે અમારે અહીંયા કોઈ સગાવાલા હતા ને, એટલે 15 દિવસ રોકાવાની મારી કોઈ પોઝિશન હતી નહીં. પછી મને કે તમને દવા આપું એટલે તમે રાત રહે, તમારા દીકરીના મેરેજ થઈ જાય, તમને તકલીફ કાંઈ ન પડે. પછી મારે કામ પૂરું થઈ ગયું. પછી અમે બતાવવા ગયા, એટલે કે ઓપરેશન કરવાનું મારે નહોતું. મારે બીબી વહી ગઈ સાસરે, કામ મારું કોણ કરે? મારા મિસ્ટરની નોકરી હવા છે, મારે ટિફિન કરવું પડે, આ બધું કરે કોણ? મારી હારે કોઈ રહે એવું ન. એટલે મેં અમારે તમારો વિડીયો જોયો, એટલે મારા મિસ્ટર તમારા વિડીયોમાં તમારે કેસ લખાને અમે તમારી સલાહથી મારો અત્યારે 75% ફેર એમ કહો, 80% કહો તો પણ કહી શકું. હાલો તો અત્યારે જોવા હાલોમાં મને કઈ વાંધો જ નથી. 2 મહિના ઓલો અમે અંડર થાય ને. હાલો તો જોવો તો અત્યારે કેમ લાગે હવે? બરોબર. અત્યારે ઘરે હાથથી ચાલી વહી જાય તો આમ રેડી ને? બરાબર. પગ કેટલા સમયથી આમ સીધો ને સીધો જ રહેતો? સીધો મારો એરિયો છે 2-3 મહિના. 2-3 મહિના? 3 મહિના તો કમ્પ્લીટ વળતો જ નહીં? ના, વળે નહીં. અને દુખે, બહુ જ દુખે. આ પગ ઊંચો રાખો, નીચે ઓસીકો રાખવો પડે. અત્યારે ઓસીકાની જરૂર નહીં. હવે જરૂર નહીં. અને અત્યારે વાળો તો વળી જાય? અત્યારે કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ. હા, ઓકે. આમ હવે ચાલવામાં એવું કે કેવડાવે ને. એમ તો કાલ તો સાહેબ 5 કિલો વજન લઈને રહેલી છે ગાડીમાં ઉતરા પછી. એમ તોય કઈ થયું નહીં? કઈ નથી થયું. મેં તમારે બતાવવા જવાનું છે, તમને ટ્રાય કરવા દે. તો કઈ તકલીફ પડે તો મારે તમને કેવા થાય. હું આજ જઉં અને મને તકલીફ પડે તો કાલ કેવા ના આવી શકું. એટલે કાલ 5 કિલો વજન, એક હાથમાં 3 કિલો, એક હાથમાં 2 કિલો. તોય કઈ થયું નહીં? કઈ થયું નથી. સરસ. હવે એ થોડુંક સરખું થઈ ગયું છે, પણ થોડું ધ્યાન રાખજો. હા બસ. વચ્ચે તો ઉચકતી નથી. આ તો કાલ મારે બતાવવાનું હતું એટલે ટ્રાય કરી. હા સરસ. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? મૂકી દઉં એમ? હું પોતે જોઈશ ને. વાહ ભાઈ વાહ, સરસ. તો થોડો છોડો. ઓકે, લૂઝ. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. ઊંડો શ્વાસ લો માં, છોડો. ઓકે. એમ? વાહ ભાઈ વાહ. કામ બધું જાતે, કપડા નથી રોટલી નહોતી કરી એટલે કરતા પગ તો એ બધું કરતા થઈ. ના ના બધું જવાય. જ્યારે સરોવર ઝટકો આવ્યો ને સાહેબ,